આજનો પ્રાયોજક છે પવનપુત્ર એનર્જી। જેતપુરના દેસાઈવાડી શાક માર્કેટ ખાતે સરદાર ગાર્ડન પર જલજલાટ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં તમામ ગ્રુપના લોકો ઉપસ્થિત રહી આ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે અને આવી જ રીતે આ ગ્રુપ દ્વારા તમામ ઉત્સવોને ભેગા મળી કરવામાં આવે છે। અહીં જેમ જન્માષ્ટમી મનાવવામાં આવે છે તેમજ દાદાનું પણ અલગ અને યુવાનોને પ્રોત્સાહન આપતું તેમજ એકબીજાને ભેગા મળી સાથે રહે તે હેતુસર મટકી ફોડ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા। ત્યારબાદ પંજરી અને માખણની પ્રસાદી વિતરણ કરાઈ હતી। કનૈયાને ઝૂલામાં બેસાડી ભક્તો ભક્તિમાં લીન થયા હતા। આ ઉત્સવ જેતપુરના સંસ્કાર અને સાંસ્કૃતિક એકતાને અહેસાસ કરાવી રહ્યો છે અને આવનારા સમયમાં પણ લોકોને અલગ અલગ જાગૃતતા લાવે તેવા આયોજન કરતા રહે। અજીતસિંહ ભાટી, જેતપુર। જય શ્રી રામ। હવે આપણે મિત્રો તમને વાત કરવાની કે અમારે જલજલાટ ગ્રુપ ચાલે છે। પાછળના 17 વર્ષ થયા જે અમારો અમે કાર્યક્રમ છે અહીંયા 17 વર્ષ થયા અમે મંગલ પ્રવેશ ગણપતિ મહોત્સવની અંદર પહોંચ્યા છીએ। ત્યારબાદ અમારા વિવિધ કાર્યક્રમો જેવા કે અમારા વિવિધ કાર્યક્રમની અંદર અમારા અહીંયા હનુમાન જયંતિ બરાબર છે, હનુમાન જયંતિ પછી શિવરાત્રિ, ગણેશ મહોત્સવ અને 26મી જાન્યુઆરી, 15મી જાન્યુઆરી, નવરાત્રિ, આવા બધા જ કાર્યક્રમ અહીં અમે કરી છે। અને જે અમારું અહીંયા લક્ષ્ય છે એ તમને પહેલાં વારંવાર જણાવી દઈએ કે અમે જે કાર્યક્રમ કરીએ છીએ જેની આવક થાય છે એનો અમારી પાસે પૂરેપૂરો અમે ચોખ્ખો હિસાબ અને ચોખ્ખી વાત કરી છીએ કે અમે ગૌ સેવાના લાભાર્થી કરીએ છીએ, જે આખા વર્ષ દરમિયાન અમે ગાયને ઘાસચારો અને ચણ એના માટે જ અને દર રવિવારે અમે રોજ બીજો અમારો પણ કાર્યક્રમ જ દર બાળકોને કોઈ પણ ઉચ્ચ નીચ જ્ઞાતિ કાંઈ નહીં, નાના મોટા બધાને અહીં અમારે ભેળનો નાસ્તો હોય, અલગ અલગ પ્રકારના નાસ્તા હોય દર રવિવારે આખા વર્ષ દરમિયાન, એ તો અમારે ચાલુ જ। અહીં અમારે ક્યાંય ફાળો લેવા જવો પડતો નથી। અહીં આપણે જલજલાટ હનુમાન દાદા કીધું હમણાં એને અમારે ફૂલ કૃપા છે અને અમારી પાસે ગ્રુપ છે કે અમારે જલજલાટ હનુમાન ગ્રુપ છે તેમાં અહીં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ। એમાં પણ બધા બુજુર્ગો હોય, બધા નાના મોટા બધા બાળકો હોય અને ખૂબ સુંદર સહકાર અમને બધો સહકાર મળે છે। અને પહેલાં તો અમારે ત્યાં પ્રેસ રિપોર્ટર અમારા મનોજભાઈ પારગી પધાર્યા છે, તે અમારું આ કાર્યક્રમ જોઈ અને શોભા વધારવા માટે કે અમને શું કરવાના છો, શૈલેષભાઈ છે, અહીંયા અમારા રમેશભાઈ છે, છગનભાઈ છે, બટુકભાઈ છે, દીપક કથા છે અને અમારા બધા જલજલાટ બધા સભ્યો, નામ નથી લેતો, બધા અમારી સાથે જ છે અને અમે બધા એક સાથે છે અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ કરીએ છીએ। અમે આ કાર્યક્રમની અંદર અમને ક્યાંય અવચળ ઊભી નથી થતી। અને જે અમારા પરમ મિત્ર મનોજભાઈ પારગી જેવા હોય એ પણ વારંવાર અહીંયા આવે છે અને ખૂબ સહકાર આપે છે અમને, તેમનો અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બસ આટલું। જય અહીંયા દેસાઈવાડીમાં શાક માર્કેટની પાસે આજે સાર્વજનિક બગીચાનું મેદાન છે, ત્યાં જલજલાટ હનુમાન ગ્રુપ તેમજ જય સરદાર ગ્રુપ, આ બે ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણપતિ મહોત્સવ અને વિવિધ પ્રકારના હનુમાન જયંતિ, રામનવમી અને શિવરાત્રિ અને હોળી એવા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અહીંયા કરવામાં આવે છે। આ છેલ્લા 17 વર્ષથી જલજલાટ હનુમાન ગ્રુપ એટલે કે અમારા વડીલોનું ગ્રુપ છે, અમારા આ બધા વડીલો છે તે ઉપરાંત જય સરદાર ગ્રુપ એટલે કે યુવાનોનું ગ્રુપ છે। આ લોકો દરેક કાર્યક્રમ છે એ ખભે ખભા મિલાવીને અને સાથે રહીને આ બધા કાર્યક્રમને સફળ બનાવે છે। અહીંયા તમે જોઈ શકો છો આજે નંદ ઉત્સવનો કાર્યક્રમ રાખેલ છે, એમ 11 દિવસ સુધી ગણપતિ મહોત્સવના 11 દિવસ સુધી રોજ જુદા જુદા કાર્યક્રમો રાખીને લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડવામાં આવે છે। બસ એ જ આ જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું। તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી। કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664।